હેલો ફ્રેન્ડ્સ, ફરીથી એક નવા વિડીયો સાથે સ્વાગત છે તમારા બધાનું. હું છું રશ્મિ અને આજે આપણે ખૂબ જ સરસ એક સ્ટોરી કહેવાના છીએ જે થોડી ઘણી સત્ય ઘટના ઉપર જ આધારિત છે. તો આજે આપણે એક ટીચર અને સ્ટુડન્ટ વિશે વાત કરવાના છીએ. તો મેડમ છે એ બાળકોને હંમેશા ભણાવવાની શરૂઆત કરી દેતા, ત્યાર પછી જ એક બાળક આવતું. રોજ મોડો આવે, રોજ એટલે રોજ જ મોડો આવે. બાળકનું નામ હતું ભવ્ય. તો ભવ્ય રોજ મોડો આવે ને બાળકોને મેડમ આવીને સૌથી પહેલા એક શ્લોક બોલાવે. રોજ શ્લોક બોલાવે, પછી વેરી ગુડ મોર્નિંગ કે અને એમ કે બધા બાળકો ખૂબ જ સારા છે, બધા બાળકો મને ખૂબ જ ગમે છે. પરંતુ તેના મનમાં ને મનમાં ક્યાંક એવું થતું કે આ ભવ્ય કંઈક આવો છે, ભવ્ય ગમતો નથી. એટલે મેડમ થોડુંક જૂઠું બોલી લેતા કે બધા બાળકો મને ખૂબ ગમે છે, પણ તેને ભવ્ય ક્યાંક ને ક્યાંક ગમતો નહીં. કારણ કે મેડમ 2-3 લીટી ચલાવી લે, પછી જ્યારે ભવ્ય આવે તો વચ્ચે મેડમને ડિસ્ટર્બન્સ થાય, અને પ્લસ કે બધા બાળકો આવી ગયા હોય ને પછી જ તે આવે, તો આમ આખું વર્ષ પસાર થઈ જાય છે. અને ભવ્ય પાછું થોડુંક લખવામાં ને એમ પણ થોડોક કાચો હતો, એટલે કે પોતાની નોટ્સ કમ્પ્લીટ નહોતી, પોતે લખતો તો વાર લાગતી, અથવા તો થોડું ઘણું આવડતું નહીં. ક્યારેક ક્યારેક મેડમ ભણાવતા હોય તો તેનું ધ્યાન કંઈક બીજે ભટકી જતું. આવું બધું બહુ વખત થયું, આખું વર્ષ આવું ચાલ્યું. પછી બાળકનો પ્રોગ્રેસિવ રિપોર્ટ લખવાનો હોય કે બાળક કેટલું પ્રગતિશીલ છે, આખા વર્ષ દરમિયાન તેણે શું કર્યું. તો મેડમે પ્રગતિશીલ રિપોર્ટમાં બધી વસ્તુ ભરી દીધી કે તે લેટ આવતો હતો, ભણવામાં સારો નહોતો, અક્ષર સારા નહોતા, આમ ઘણી બધી વસ્તુ લખી. 1-2 પોઈન્ટ સારા હશે તેને છોડીને બાકીના બધા પોઈન્ટ લખી દીધા. આ જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ પ્રિન્સિપાલની પાસે જાય, પછી તેના પેરેન્ટ્સ પાસે જાય કે તમારું બાળક આવું હતું. તો પ્રિન્સિપલની પાસે ગયું, તેણે વાંચ્યું, તો તેણે મેડમને બોલાવ્યા કે આવું કેમ. તો મેડમે કીધું કે બધા બાળકો સારા હતા, પણ આમાં લેટ આવતો હતો ને ઘણી વખત એવું બધું હતું. અને મેડમને એમ હતું કે તે મોડો ઉઠતો હશે એટલે લેટ આવતો હશે. પછી પ્રિન્સિપલ કંઈ બોલ્યા નહીં, પરંતુ તેણે કીધું કે મેડમને 2-3 વર્ષના જે પાછળના રિપોર્ટ છે ને એ બતાવો. તો મેડમને એ પાછળના રિપોર્ટ બતાવવામાં આવ્યા. તો પાછળના 3 વર્ષના રિપોર્ટ હતા તે ખોલીને મેડમે વાંચવાનું શરૂ કર્યું. તો તેમાંથી પહેલામાં લખ્યું હતું કે ભાઈ છોકરો ખૂબ હોશિયાર છે અને એકદમ જ વ્યવસ્થિત સમયસર પહોંચી જાય છે. આગળ જેમ જેમ વાંચવાનું શરૂ કર્યું તેમાં પણ લખ્યું હતું કે તેના અક્ષર પણ સારા છે, તે વ્યવસ્થિત કામ કરે છે, ભણવામાં ખૂબ હોશિયાર છે અને બધી જ એક્ટિવિટીમાં આગળ પણ છે. મેડમને એકદમ જ ઝટકો લાગ્યો કે આવું કઈ રીતે બની શકે. આ વર્ષમાં તો મેં એવું ક્યાંય જોયું નથી કે આવી રીતે આ ભવ્ય શાંતિથી બેઠો હોય અથવા તો શાંતિથી ભણતો હોય. પછી તેણે આગળ વાંચ્યું કે તેની ઘરની હાલતમાં થોડો ઘણો આમ તેમ છે અને તેના મમ્મી થોડાક બીમાર છે, વધારે બીમાર છે, જેના લીધેથી ભવ્યને આ વર્ષે ઘણી બધી રજા પડી. શાળામાં ભવ્ય સમયસર ના પહોંચી શક્યો. ત્યાંથી મેડમને થોડોક અંદાજ આવી ગયો કે કંઈક પ્રોબ્લેમ લાગે છે. પછી થોડુંક આગળ વધ્યા તો ત્યાં વાંચ્યા કે લાંબી માંદગીના કારણે તેના મમ્મીનું એટલે કે તેની માતાનું મૃત્યુ થયું છે. હવે એક 6ઠું-7મું ભણતો બાળક હોય અને જો તેનું માતાનું આવી રીતે મૃત્યુ થાય તો બાળકને બધી જ ખબર પડતી હોય છે, અને માતા વગર કઈ રીતે રહેવું તે ખૂબ જ જોવા જેવી વાત છે, એટલે ખૂબ જ અનુભવવા જેવી વાત છે. તો પછી ત્યાર પછી તેના પપ્પા તેને રેડી કરી દેતા. શનિ રવિ આવે તો બાળક તેના માસીના ઘરે જતો રહેતો. રવિવારે જે ક્યારેક ટેસ્ટ હોય, સેટરડે ટેસ્ટ હોય, તે પણ તેની મિસિંગ થઈ જતી. વીકલી ટેસ્ટ હોય તેમાં પણ તે ખૂબ સારી રીતે પરફોર્મન્સ આપી શકતો નહીં. એટલે આવું ઘણી બધી વખત થતું, કેમ કે તેની માતાના જવાથી તેનું જે ઘર છે તે વેરવિખેર થઈ ગયું હતું. તો તેના પપ્પા તેને રેડી કરે તો તેને આવવામાં મોડું થઈ જતું. પછી એના માતાના મૃત્યુને કારણે એવું પ્રોગ્રેસિવ રિપોર્ટમાં લખેલું હતું કે માતાના મૃત્યુના કારણે હવે તે ભણવામાં બરોબર ધ્યાન નથી આપી શકતો, કેમ કે લાંબી રજાઓ ગઈ છે તેના મમ્મીના ગયા બાદ, અને શનિ રવિ તે તેના માસીના ઘરે જતો રહે છે. એટલે આમ ઘણી વખત થતું. પછી મેડમને ખ્યાલ આવી ગયો કે અરે આ તો આવું છે હકીકતમાં એમ. તો ત્યાર પછી મેડમનો જે અભિપ્રાય હતો ભવ્ય બદલેલો તે બદલાઈ ગયો. ભવ્ય પ્રત્યેનો જે અભિપ્રાય હતો તે બદલાયો, કારણ કે તેમને સાચી હકીકત ખબર પડી ગઈ. ત્યાર પછી આગળના વર્ષમાં તેને ભવ્ય પ્રત્યે લાગણી થવા લાગી કે ખરેખર નહીં આ કેવું છે કે ભવ્યને મમ્મી નથી તો કેવું લાગતું હશે. તો તે વાત વાતમાં તેને પ્રેમ કરે, અથવા તો તું ખૂબ સારો છે તે વખાણ કરે. ઘરે કંઈક વસ્તુ બનાવી હોય તો તે પણ ભવ્ય માટે લેતા આવે. આવું ઘણી વખત થયું. ધીમે ધીમે વર્ષ પણ પૂરું થયું અને ભવ્ય છે ખરેખર પહેલા જેવો જ ખૂબ સારો હોશિયાર નીકળ્યો અને ખૂબ સારા માર્ક્સે પાસ થયો. બીજા બધા બાળકો કરતા તેને સારા માર્ક્સ આવ્યા અને ફરીથી મેડમ કહેતા કે તમે બધા મને ખૂબ જ ગમો છો. ત્યારે તેને ભવ્ય સૌથી વધારે ગમતો.
એટલે ઘણી વખત કહેવાનો મતલબ એવું થાય કે આપણે કોઈકને જોઈએ કે તેના કપડાં ગંદા છે, આવું છે, તે મોઢો આવે છે, પણ તેની પાછળ કંઈક ને કંઈક કારણ હોય, કંઈક ને કંઈક એવું કારણ હોય કે જેના લીધેથી એવું બની શકતું હોય. એટલે કોઈને જોઈને ક્યારેય અભિપ્રાય બાંધવો નહીં. ત્યાર પછી ટીચર અને સ્ટુડન્ટના સંબંધ પણ બહુ સારા થઈ ગયા અને બાળક પણ ખરેખર ખૂબ હોશિયાર બન્યો, ખૂબ હોશિયાર બનીને એક સારો માણસ પણ બન્યો. જો આ વાત તમને સારી લાગી હોય, આ જે સ્ટોરી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો.